સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 3. અને ચેપ્ટર નંબર 3 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 9. અને ઉદાહરણ 9 જ જેવા જો દરેક દાખલાઓ તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને તેમાં તમને ધોરણ 10 ના દરેક ચેપ્ટરના પ્લેલિસ્ટ જોવા મળી જશે. અને આ દરેક પ્લેલિસ્ટ ની અંદર તેના ઉદાહરણના દાખલાઓ, સ્વાધ્યાયના દાખલાઓ અને મોસ્ટ એમપી દાખલાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો આ વિડીયો જોયા પછી તેને પણ એકવાર જરૂરથી ચેક કરી લેજો. તો આજે જે ઉદાહરણ નંબર 9 છે તે જોવાનું છે. તો તેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરીને શોધો. જો તમને નીચે બે સમીકરણો આપેલા છે કે 2x + 3y = 8 અને 4x + 6y = 7. જો આનો ઉકેલ શક્ય હોય તો આપણે લોપની રીતે શોધવાનું છે. તો કંઈક આ પ્રકારના મને સમીકરણો આપેલા છે અને આનો ઉકેલ મારે લોપની રીતે શોધવાનો છે. હવે જો આનો ઉકેલ શોધવો હોય, આને હું કહી દઉં સમીકરણ નંબર 1 અને આને કહી દઉં સમીકરણ નંબર 2. હવે આમાં જો મને સહેલું છે ને x નો લોપ લેવો હોય તો એ પડે છે ને y નો લોપ લેવો હોય તો એ પડે છે. હું અત્યારે વિચારું છું કે મારે x નો લોપ લેવો. x નો લોપ લેવો હોય તો x ના સહગુણક સરખા કરવા પડે. અહીંયા સહગુણક 4 છે ને અહીંયા કેટલા છે 2. તો અહીંયા ઓલરેડી જો આપણે 4 લેવા હોય તો આ સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે. અને કદાચ જો તમે y નો લોપ લેતા હોત તો અહીંયા 6 હતા અને અહીંયા કેટલા છે 3. તો એ આપણે કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણવું પડે. આ યાદ રાખવાનું. હવે આ પહેલા સમીકરણને હું 2 વડે ગુણી એટલે 2 દુ કેટલા થશે? 4x પ્લસ અહીંયા 3 દુ કેટલા થશે? 6y પ્લસ 8 દુ કેટલા થઈ જશે? 16. સેમ ટુ સેમ રીતે આનું સાદું રૂપ આપીએ તો આમાં તો કંઈ કરવાનું નથી, જેમ હતું એમ જ રાખી એટલે 4x પ્લસ 6y બરાબર કેટલા થાય? 7. હવે લોપની રીતમાં મેં તમને શું કીધું હતું? જેનો તમારે લોપ લેવાનો હોય જોવાનું સુઈની નિશાની સરખી છે તો કે હા, જો સરખી હોય ને તો નીચેની નિશાની બદલાવી નાખવાની અને જો વિરુદ્ધ નિશાની હોય તો કંઈ કરવાની જરૂર નથી, એમને એમ ડાયરેક્ટ કટ કરી દેવાનું. આનું સાદું રૂપ આપી તો +4x - 4x ઉડી ગયા, +6y - 6y ઉડી ગયા એટલે અહીંયા શું હોય તો 0 અને બરાબર. અહીંયા આપણે જોઈએ તો 16 માંથી કેટલા જાય? 7 જાય. તો કેટલા વધે? તો કે એની જો તમે આપણે બાદબાકી કરી નાખીએ 16 માંથી 7 જાય તો વધશે કેટલા? 9. એટલે અહીંયા જોવા જઈએ તો 0 બરાબર કેટલા મળે છે? 9. એટલે આમાં કોઈ પણ ચલ જ બચતા નથી. એટલે આપણે ડાયરેક્ટ કહી દઈશું કે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે, કેમ કે એમાં કોઈ પણ ઉકેલ શક્ય નથી. તેથી આપણે અહીંયા લખશું આપેલ વિધાન અસત્ય છે. અસત્ય છે એટલે એનો મતલબ એમ કે આ જે તમે આપેલું છે ને સમીકરણ એમાં ક્યાંક ભૂલ છે, બરાબર? એટલે આ સમીકરણનો ઉકેલ શક્ય નથી. એટલે લખશું તેથી તેનો ઉકેલ શક્ય નથી. બરાબર? એને આપણે કીધું હતું જો શક્ય ઉકેલ હોય તો તમારે કહેવાનું, અથવા તો કેટલાયને ઉકેલ જોવા મળે તો આપણે ડાયરેક્ટ કહી દઈશું 0 ઉકેલ જોવા મળે. શક્ય ઉકેલ કેટલા મળે આવું કીધું હોત તોય આપણે કહી દે 0, કેમ કે કોઈ પણ પ્રકારનો ઉકેલ જોવા મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.